મેકઅપ વર્કશોપ સેમિનાર યોજાયો. ડીસાની જલારામ ભવન ખાતે સૌપ્રથમવાર એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ રંજીતા માળી દ્વારા ડીસા જલારામ ભવન ખાતે એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ રંજીતા માળી દ્વારા મેકઅપ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. 2 મોડલ તૈયાર કરી લાઈવ ડેમોની સાથે સમજણ આપવામાં આવી. બનાસકાંઠા માળી સમાજનું ગૌરવ વધારેલ અને નામ રોશન કરેલ તેવા ડીસા તાલુકાની રંજીતા માળી જેઓ મેકઅપ આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે. ડીસા તાલુકાની રંજીતા માળીને ગુજરાતની અભિનેત્રી દ્વારા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લા સિવાય પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આશરે 210 કરતાં વધુ મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ સેમિનારમાં ભાગ લેનાર મહિલાઓને મેકઅપ આર્ટિસ્ટ રંજીતા માળી દ્વારા સ્પર્ધકોને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આજે અમે ડીસામાં એક સેમિનાર રાખેલો હતો. એમાં 2 લુક મેકઅપના દેખાડ્યા હતા. બહુ દૂર દૂરથી છોકરીઓ આવી હતી. પાલનપુરથી, અંબાજીથી, વાવ, થરાદ, એટલી દૂર દૂરથી છોકરીઓ આવી હતી. એક ઇન્દોરથી બી, કાનપુરથી પણ આવેલી હતી. એમને છોકરીઓને મતલબ એવી મજા આવી અહીંયા મેકઅપના લુક દેખવામાં, અને એમને એટલું અહીંયા એન્જોય કર્યો છે. એમ છોકરીઓનો રિસ્પોન્સ છે કે તમે હર મહિને સેમિનાર રાખો, પણ હર મહિને નહીં, પણ હર 3 મહિને અમે સેમિનાર રાખીશું. એમને અમારું મેકઅપ નું લુક અને આજનો સેમિનારનો આયોજન બહુ જ ગમ્યો હતો. આ સેમિનારમાં 230+ છોકરીઓ હતી. અમે બધી છોકરીઓને 1000 ની રેકોર્ડની ગુડી બેગ્સ આપી હતી. મતલબ રેકોર્ડ કંપનીની 2 વસ્તુની પ્રોડક્ટ આપી હતી. એમને બહુ જ આ ગિફ્ટ મળી એટલે બહુ જ ખુશ હતી. એના સિવાય પણ અમે 5 કરેક્ટરની પેલેટ આપી હતી. એ કરેક્ટરની એક પેલેટની કિંમત 2500 રૂપિયા હતી. અમે 5 આપી. એના સિવાય રેકોર્ડ કંપનીમાંથી અમે 1000 ની લિપસ્ટિકની પેલેટ, ગ્રીપ પ્રાઇમર અને કરેક્ટર પેલેટ એ પણ એક્સ્ટ્રા અમે એડ કર્યું હતું. છોકરીઓને ગિફ્ટની જગ્યાએ એ તો ઠીક, પણ એમને એટલું નોલેજ અમારા સેમિનારમાં લીધું છે અને એટલો એન્જોય કર્યો છે. બધી છોકરીઓને અમે જમણવાર બી અમારા તરફથી હતું, ચા બધું. છોકરીઓ કહે છે કે દીદી આ લુક મેકઅપના દેખાડ્યા હતા, એમાં અમે ડ્રેગ પ્રૂફ મેકઅપ શું હોય, સ્વેટ પ્રૂફ મેકઅપ શું હોય અને વોટરપ્રૂફ મેકઅપ શું હોય એ બધી સમજણ એમને આપી કે આવી રીતે ટેકનિકથી કરવામાં આવે છે. અમને અહીંયા લોકોને ઓછી ખબર પડે છે કે આ મેકઅપ શું હોય છે. હું બધું બોમ્બે અને સુરતથી શીખીને આવી છું. અહીંયા છોકરીઓ કહેતી હતી કે બહુ જ મસ્ત દીદી તમે શીખવાડ્યું, અને એમને પણ મેં કીધું કે નહીં, ઘરમાં બેસી નહીં રહેવાનું, કંઈક ને કંઈક છોકરીઓને વર્ક કરતા રહેવાનું. આ ડીસામાં પહેલી વાર સેમિનાર કર્યો તો પણ એટલો સક્સેસ થયો છે. બધાનો સપોર્ટ બી સારો મળ્યો છે અને ખૂબ જ અમારો આ સેમિનાર સારો થયો. એના માટે ખૂબ ખૂબ બધી છોકરીઓને ધન્યવાદ. એન્ડ મારું નામ છે રંજીતા માળી. થેન્ક યુ સો મચ. અહેવાલ ભરત સોલંકી, સવન ભારત ન્યૂઝ, ડીસા.